એ ગૌરી હા આવો જોન લઈને હું આવ્યો ને તો હા ત્યાં આમાં બધા અમારા જોનવાળા એવું કહેતા હતા કે મને ક્યાં સતીશ ક્યાં તાર હારી મમ્મી જોનમાં જતા ને જમવા ક્યાં હા ત્યાં ક્યાં જલેબી ને ક્યાં પેલું ખમણ ને એવું બધું ખૂટ્યું હતું ક્યાં કશું ખોટું નતું મેં ઘરમાં પડ્યું હતું ખરું 2 પેટી જલેબી ને 2 પેટી ખમણ હતા ત્યાં એવા શું ખોટું બોલતા હતા એવું લાગ્યું તને ઓ તા એક જણે એવું વાયક ઉડા દીધું હશે કે ખૂટ્યું એટલે બધા જાલી પડ્યા તમારા જોનવાળા હા જોનવાળા આવું ને આવું જ કરતા હોય પણ જ્યારે હું અંધારે હું જ્યારે પહેરવા આવ્યો હા ને તાર તું તો આગળ કેટલી બધી કાળી દેખાતી હતી ને શું હું તો હું એવી જ છું બાપા હવે બાપા તો હતી તાર હુકલી હતી અહીં પહેણ્યા આવ્યા પછી તું જેવી જાડી થઈ ગઈ ને જેવી ધોરી થઈ હવે મારા ઘેર સુખનો સૂરજ ને એટલે આવીને આવી કેરીઓ ખાવાની મદદ પછી હારી જ હોય ને તું મારા બાપાને તો એ સુખનો સૂરજ જ હતો બાપા મારે તો કશું નતો બાપા તો આગળ તો ત્યાં ચવાણું નતું જોયું હવે નતું જોયું બધું બહુ જોયું તું તમને ગાવાનું એક ખબર નથી ના અહીંયા બધી કોઠીઓ પર દીધી તમે તારે અહીં તો તાર એવું જો બોલ્યા વગર બોલતા નહીં માતા અહીં આગળ તો તું દૂધ માગું ને તો ખીર આલું અને હા. પાણી માગું તો દૂધ આલું હમ એટલે લાવ કેન હાલો હેડો અત્યારે તો ચોઈ રસ લાવવાનું કોહન એટલે કહું લે હાલત માગ્યું મેં લાવો પણ વાત કરતા એવું એટલે કહું આવ્યો અને તાર જોવું હોય ને તો જોજે આપણે લગ્નની આપણે કેસેટ મેલીશું એમાં ત્યાં ફુવા ચમરી હેન ફરતા હતા એમાં હોવા ના રહી થાય ત્યાં આમ ફૂલીને ફરતા હતા એ તો હે દેવા જાડિયા એવું હો. મને એવું લાગ્યું મગ કંઈક રિહાયા હશે બધું એવું જ જોતા હતા તમને દરેક એવું મગજ નતો લગન નો બસ બાપા લગ્ન હતો ને મગ આયા ત્યારે અબ્બી આવીને બેસે લગ્નમાં અબ્બી તો મગ આ અંધારે ખોટા ઉજાગરા કરવા મગ માર એટલે હું તો ઊંઘમાં ભરાઈ તો એટલે હું ઉતાવળ તો હતી અગર તો કઈ લગન કરાતું હશે કશું એવું ના હોય છોટા મોટા થાય કશું છોટવા ના થાય ઓય કેટલો ના થઈ ગયા અને લગ્ન હતું રાતનું અને તમારા વાળાએ હવાર કરી આવું લગ્ન હતું એ તો તમે વહેલી જોન લઈને આવ્યા હોય તો વહેલા ના આવે તો પછી હોમે વાળા તમને એવું બેહાડી જ રાખવા પડે તારો બીજે વાર પરણાવે બીજે તો ફટ લઈને આડે બીજા છોકરાને તો જય માતાજી મિત્રો તમારે પણ આવું લગ્નમાં મોડું થયું હશે નહીં અને આવું કોને કોને થયું એ જરાક મને કોમેન્ટ કરીને જણાવશો જય માતાજી.